રાજ્યમાં ઉનાળાના પ્રારંભે જ પડશે કમોસમી વરસાદ। રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। 19 થી એટલે કે 18 અને 19 તારીખે રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ। 18 તારીખે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદ થઈ શકે છે। 19 તારીખે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં વરસાદની શક્યતા છે। બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ વરસાદની સંભાવના છે। સુરત, તાપી અને કચ્છ, પાટણ, બનાસકાંઠામાં પણ વરસાદ થઈ શકે છે। આવતીકાલથી રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો રહેશે। अट्ठारह और 19 को आइसोलेटेड प्लेसेस में गुजरात और सौराष्ट्र के दोनों रीजन में बारिश का संभावना रहेगा। 18 तारीख को जो बारिश का संभावना रहेगा, उत्तर गुजरात का 2 डिस्ट्रिक्ट का चांसेस रहेगा, ये बनासकांठा और पाटन। सौराष्ट्र कच्छ में कच्छ का डिस्ट्रिक्ट का संभावना रहेगा। और 19 तारीख को नॉर्थ गुजरात में बनासकांठा, पाटन, साउथ गुजरात रीजन में दक्षिण गुजरात का जो डिस्ट्रिक्ट है, बड़ौदा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत और तापी के लिए संभावना रहेगा। અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર કનેરા ગામે લાઇનમાં ભંગાણ થયું છે। પાણીની લાઇનમાં ભંગાણ થતા બ્રિજમાંથી પાણીના ઝરણા વહ્યા। દિવાલમાંથી પાણીનો પ્રવાહ બહાર આવ્યો। ગરનાળાની દિવાલોમાં મોટી તિરાડો પડતા ભય સર્જાયો છે। તંત્રની બેદરકારીથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો। હલકી ગુણવત્તાના બાંધકામના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ છે। હજી સુધી તંત્રની ટીમે કોઈ કામગીરી હાથ નથી ધરી। અને આપ જુઓ કે જ્યાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ઉનાળાનો આ સમય છે, ઘણા એવા ગામડા છે કે જ્યાં પાણી નથી મળતું, ખાસ કરી પીવાનું પાણી નથી મળતું, અને તેવા સમયે આ રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે। તંત્રની બેદરકારીથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને કોઈ કામગીરી પણ હજુ કરવામાં નથી આવી, જેથી સ્થાનિકોમાં રોષ છે।